ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે સોમવાર અને 19 તારીખ 19 જાન્યુઆરી. કામ પતાવીને તો ફ્રી થઈ ગયા અને કોઈ નથી ઘરે આજે. તો મમ્મી ને પપ્પા બહાર ગયા છે. મમ્મીની આંખોમાં થોડું તકલીફ હતી ને એટલે ચેક કરાવવા ગયા છે આંખ. અને છોકરાઓ બે સ્કૂલે ગયા છે અને હું એકલી જ છું ઘરમાં. મસ્ત કામ પતાવ્યું. હવે લંચની તૈયારી કરશું. લંચમાં આજે અમારે બનશે અડદની દાળ, સાદું અને સિમ્પલ. કેમ કે રાહીને 2-3 દિવસથી અડદની દાળ ખાવી હતી અને અડદની દાળ એવી છે જે અમે ઘરમાં બધાને બહુ જ ભાવે. આજે અડદની દાળ અને રોટલા બનશે અને ભાખરી. દાળ બનીને રેડી છે અને ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો છે. અને હવે મારે ભાગવું પડશે કે આજે રાહી અને શ્લોકને લેવા મારે જવાનું છે. મમ્મી પપ્પાને મોડું થાય એમ છે એટલે હમણાં જ ફોન આવ્યો પપ્પાનો કે મારે લેવા જવું પડશે. એટલે હવે ટાઈમ થઈ ગયો છે ફૂલ, ફાસ્ટ ભાગવું પડશે. જો અહીંયા મસ્ત અડદની દાળ ગરમ ગરમ બનીને રેડી છે અને અહીંયા ભાખરી બને છે. અને રાહીને શ્લોક સ્કૂલેથી આવીને જમવા પણ બેસી ગયા. રાહીનું ફેવરેટ ને, રાહી અડદની દાળ ને ભાખરી ચોળીને ભાવે નહીં પાછું. તું રોટલો ખાતા શીખી જા. રોટલો ન ભાવે બેટા તને? બહુ મસ્ત લાગે. કાલ શ્લોકે ટેસ્ટ કર્યો હતો ને? શ્લોક રોટલો ટેસ્ટ કર્યો હતો ને? ભાવ્યો હતો ને તને? આજે હમણાં બનાવવાનો છે. ખાવો છે તારે રોટલો? હે સારું, તો તું આજે પહેલાં ભાખરી ખા, પછી હમણાં ગરમ ગરમ રોટલો બને ને એટલે આપું. હો ચાલો જમી લો. આ બેને આટલા દૂર દૂર બેસાડવા પડે, નહીં તો જમતા જમતાય મસ્તી કરે એકબીજાને. હે ને શ્લોક? નોટી બોય. આ બપોરના 3 વાગે બે ચોકબાર ખાય છે. કોણ? દાદાને ફોન કર્યો હતો ને? હે ને? દાદા પાસે લેવડાવી ને? હજી માંડ સારું થયું છે? શરદી ઉધરસ? તમારે ગરમી ચાલુ થઈ ગઈ? હે પહેલામાં ખબર સમરમાં દાદા આ આખા બોક્સ લઈ આવતા. હા, એટલે હજી સમર સ્ટાર્ટ નથી થયો. હા, આ બંને છે ને માંડ હવે શરદી સારી થઈ ને એટલે ખબર પડી ગઈ કે હવે સારું થઈ ગયું છે. એટલે ખબર ના હોય ને મને એવી રીતે દાદાને ફોન કરી દે મારા ફોનમાંથી કે દાદા તમે આવો ને તો ચોકબાર લેતા આવજો. અને દાદા એમ કે ના ચલો આવો, હું અપાઈ દઉં. એટલે 2 જણા નીચે ગયા અને લઈને આવી ગયા છાનામાના. તો હું અહીંયા જ બેઠી હતી એટલે મને ખબર છે, નહીં તો ઘણીવાર તો મને ખબર ના હોય. અંદર રૂમમાં જો થોડી વાર ગઈ હોઉં ને, હું એમના સૂવું તો નહીં પણ આડી પડું થોડી વાર મોબાઈલ જોવું કેવું, તો 2 આવે છાનામાના ખાઈને બધું મૂકી દે બપોર વચ્ચે. એટલે દાદા હોય ને એટલે છોકરાઓને મજા પડી જાય. દાદા કોઈ દિવસ ના જ ન પાડે. એને શરદીને એવું થયું હોય ને ત્યારે અમારે ના પાડવી પડે કે હમણાં થોડા દિવસ નહીં લઈ દેતા, તમે એને ના ખવડાવતા આઈસ્ક્રીમ ને એવું. બાકી છોકરાઓ એકવાર કહે ને દાદા આ ખાવું એટલે દાદા તરત જ લઈ આવે. હે ને રાહી? તો હું ના પાડું તો નો જ લઈ દે ને, પણ શરદીને એવું થયું હોય એટલે મારે ના પાડવી પડે ને. છોકરાઓને લાડ કોણ કરાવે? દાદા કરાવે. સાંજના 5:30 થઈ ગયા છે અને મમ્મી અમારે અહીંયા છોકરાઓ માટે શેરડી ફોલે છે. હે મમ્મી? છોકરાઓને છે ને આવી રીતે કરીને આપે એટલે બહુ મહેનત ન કરવી ને. કેમ? શું કીધું ડૉક્ટરે? તમે આંખ બતાવવા ગયા હતા તો 1 નંબર છે. એક આંખમાં અને એક જ નંબર? હા, ગોળી ખાવાની. ઓકે, વિટામિનની. હા, 2 ટીપા નાખવાના. કાંઈક તો કે ડૉક્ટર ખાવું તો આવી. એ તો જઈએ એટલે ડૉક્ટર કંઈક તો કે
પણ તમને આંખમાં વાગતું હતું ને આંખ ઝીણી થતી હતી ને એવું હતું ને એટલે આપણને એમ થાય કે એકવાર બતાવી દેવું સારું એમ. આપણને એમ નીકળતી ગયા નકર તો હું જ આવી છું મને કીધું લાઈટ આવી જ પડશે એમાંથી વધારે થાય એમાં નક્કી ના તો ઠંડી ઓછી થઈ ગઈ ને આજે ઠંડી છે આજે વાદળા હતા ને કાલે હવે પડશે પાછી ઠંડી ઓછી લાગે છે. ચલો આજે ડિનરમાં બને છે ડુંગળી બટેકાનું શાક. બહુ ટાઈમ પછી બનાવવામાં આવે છે. શાક વઘારી દીધું છે અને હવે જોડે ભાખરી બનશે. ભાખરીનો લોટ બાંધી દઈએ. તો અહીંયા મસ્ત ડુંગળી બટેકાનું શાક રેડી છે. અહીંયા ગરમ ગરમ ભાખરી થાય છે. મમ્મી અમારા છે ને લસણ ખાંડે છે. મમ્મીને લસણ હાથેથી ખાંડેલું જ ગમે નહીં મમ્મી? હું તો પહેલાંમાં કરી નાખું રસ, મમ્મીને ના ગમે. મમ્મીને તો હાથેથી ખાંડ્યું હોય ને કે એમાં ઓલામાં સ્વાદ જતો રહે. તો લસણનો સ્વાદ ક્યાં જતો રહે? ક્યાંય ન જતો રહે મમ્મી. લસણનો સ્વાદ લસણમાં જ રહે. પણ એમણે પહેલાંથી આવી રીતે કર્યું હોય ને એટલે એમને એ જ ભાવે. હું મસ્ત કામ કરતી હતી મારું. આ બધા જો કપડાં મેં કીધું લાવ ખાનામાં બધા સરખા કરી દઉં. આ બે ભાઈ બહેનના કપડાં છે ને રોજ વીખી નાખે છે એ લોકો. મેં કીધું આજે હવે સરખા કરી દઉં બધું. બેની મસ્તી પૂરી જ નથી થતી. બોલો શું કરું મારે? રાહી શ્લોક આ તો બધું લર્ન કરી દીધું ને નહીં? ના શું ના? કાંઈ જ લર્ન નહીં. તો શું કર્યું? તારું માથું ખાધું. બી તો તમે રોજ ખાઓ છો મારું માથું. તો શું કરું બોલો? આ તો રોજનું કામ કરવું જ પડે. તો ડિનર તો અમે ક્યારનું કરી લીધું હતું. કામે પતાવી દીધું હતું. પછી 1 કલાકથી તો હું છે ને અહીંયા આ કપડાં ખાનામાં બધા સરખા કરતી હતી. કે આ છોકરાઓ રોજ કપડાં વીખી નાખે છે એટલે આજે બધા કપડાં સરખા કર્યા. હજી થોડાક બાકી છે. ત્યાં બંને આવી ગયા. એ બંનેને થોડી વાર નીચે મોકલ્યા હતા રમવા. ત્યાં બંને આવી ગયા ઘરે અને હવે કામ નથી કરવા દેતા પૂરું. મને એવું લાગે છે મારે આજે અધૂરું મૂકવું પડશે અને આ બેયને સુવડાવી દેવા પડશે, હે ને? આ બિલ્લી બોલે છે મ્યાઉ. બિલ્લી બિલ્લો બોલે છે બિલ્લો. બિલ્લી બોલે છે બિલ્લી. બિલ્લો બોલે છે બિલ્લો. સારું ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.